પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ, ધર્મનો આપણો માર્ગ સરળ બને, ધર્મ માટે આપણી ભૂમિકા તૈયાર થાય, ધર્મ માટે આપણું ઉપાદાન તૈયાર થાય, એના માટે શું કરવું પડે એનું માર્ગદર્શન આપે. હરિભદ્ર સુરી મહારાજની આ ખૂબી રહી છે. એમના કોઈ પણ ગ્રંથો, યોગ ગ્રંથો વાંચો, આપણે યોગ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે આમાં તો બધી બહુ જ ઊંચી વાતો. પણ હરિભદ્ર સુરી મહારાજે કોઈ પણ યોગ ગ્રંથ લખ્યો હશે એમાં પહેલા પાયો બતાડ્યો છે, એમાં પહેલા મૂળ બતાડ્યું છે, શરૂઆત ક્યાંથી થાય. પાલીતાણા થી ગિરનાર એ 4000 પગથિયા ચડ્યા પછી મંદિર આવે, એ વાત સાંભળો ને એટલે એમ થાય ઓહો હો હો આટલું. પણ એની શરૂઆત ક્યાંથી છે? પગથિયું છે, દરેક પગથિયા છે, સીધું શિખર નથી, પગથિયા છે. અને પગથિયાનો બોધ હરિભદ્ર સુરી મહારાજે આપ્યો. યોગ માર્ગમાં પણ એમણે શરૂઆત કરીને તો ક્યાંથી કરી? યોગની પૂર્વ સેવા બતાડી. ભાઈ, યોગની તમારી ભૂમિકા તૈયાર થાય એ માટે તમારે શું કરવાનું છે? પાયાથી એમને શિક્ષણ આપ્યું છે. એમણે આપણને એકડો ઘૂંટાવ્યો છે. મહાપુરુષો બહુ સ્પષ્ટ છે, ભાઈ પુલાવી ખયાલોમાં જીવવા જેવું નથી. મોક્ષની વાત કરી લઈએ, આત્માની વાત કરી લઈએ, કર્મનિર્જરાની વાતો કરી લઈએ, બધી મોટી મોટી વાતો કરવાથી કોઈ દિવસ તમને કશી ઉપલબ્ધિ થવાની નથી, કશું જ હાંસલ થવાનું નથી. તમે શરૂઆત ક્યાંથી કરી શકો એ જો ખબર ન હોય ને તો માણસ મોટી વાતોમાં અટવાઈ જાય, મોટા કામોમાં અટવાઈ જાય, જેમ આપણે અટવાયેલા છે. આપણે અટવાયેલા છે. ખરેખર હવે જરૂર છે પાયો માંડવાની. ખરેખર એવું લાગે છે હવે ફરીથી એકડો ઘૂંટવાની જરૂર છે આપણા સમાજ. ધર્મની વાતો, ધર્મના અનુષ્ઠાનો આ બધું જ કરીએ, પણ પાયો તૈયાર નહીં હોય ને આ જ અનુષ્ઠાનો, આ જ બધી વાતો આપણા માથે બોજ બનીને પડે છે, એક ભાર બની જાય છે. એનો નિર્વાહ કરવો આપણા માટે અઘરો પડી જાય છે, કેમ કે આપણે તૈયાર નથી. જે બાળક હજી એકડો ઘૂંટવા તૈયાર નથી ને એને પેલા ધોરણનું ગણિત પણ ભણાવાય નહીં. પેલા ધોરણનું પણ ગણિત ભણાવાય નહીં જો એકડો ઘૂંટવા પણ તૈયાર ન હોય, કે એકડો ઘૂંટતા પણ એને ન આવડે. આપણી હાલત તો એ છે કે એકડો ઘૂંટતા આવડતો નથી ને યુનિવર્સિટીની વાતો કરીએ છીએ. ખેડ યુનિવર્સિટી લેવલના કોર્સ ઉપર આપણે ચાલીએ છીએ અને વારંવાર આપણે નાપાસ થઈએ છીએ. દરેક પરીક્ષામાં આપણે નાપાસ થઈએ છીએ. આ મહાપુરુષ પાયો બતાડે છે. એમણે યોગની શરૂઆત કરી પૂર્વ સેવાથી. એમાં પહેલું જ બતાડ્યું માતા પિતાની સેવાનું કામ. યોગ ત્યાંથી શરૂ થાય. તમારા ઘરના વ્યવહારોમાં તમારા ઠેકાણા ન હોય, ઘરમાં અરસપરસ તમારી પાસે પ્રેમ ન હોય, એકબીજા પ્રત્યે આદર સન્માન કે બહુમાન ન હોય, અને પછી તમે અહીંયા આવીને મોટી બોલીઓ બોલો અને તમે ગુરુ મહારાજના પગ દબાવો, પ્રભુના પગ દબાવો, ભગવાનના પગ દબાવે. જ્યાં ખરેખર પેલું માથું મૂકવું જોઈએ ને ત્યાં જ માથું ન મુકાતું હોય કે ઝૂકતું ન હોય તો આ પ્રભુ પાસે માથું નમાવવાનો કોઈ અર્થ નથી. એ સ્વીકાર્ય બનતું જ નથી. સ્વીકાર્ય ન બને. શરૂઆત અહીંયા એ પણ શરૂઆત ક્યાંથી કરવાની? ધર્મ સુધી પહોંચવું છે, ધર્મ આરાધવો છે. આપણે ઘણા દ્રષ્ટાંતો સાંભળીએ છીએ. આટલું કર્યું, કામ થઈ ગયું. એક મિચ્છામી દુક્કડમ આપ્યું, કેવળ જ્ઞાન થઈ ગયું. એક ઈરિયાવઈ કરી, કેવળ જ્ઞાન થઈ ગયું. પેલા મુનિરાજ તો કાજો લેતા અને અવધિ જ્ઞાન થઈ. ક્યાં છે ધર્મ? ક્યાં છે? હરિભદ્ર સુરી મહારાજનું એ વચન છે ને, એમ લાગે બધા દરવાજા ઉઘડી ગયા, ધર્મની સમજણ ઉઘડી જાય. તમારું ચિત્ત એ જ ધર્મ છે. ધર્મ કોઈ ક્રિયાનું નામ નથી.
તમારા ચિત્તમાં પ્રગટેલી શુદ્ધિ એ જ ધર્મ છે. બસ ત્યાંથી જ બધા કામ થાય છે. કેવળ જ્ઞાન પણ એનાથી જ થાય છે. સંસારમાં રખડવાનું પણ એનાથી જ થાય છે. બધું જ તમારી અંદર પડ્યું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગીતાજી. તમારું મન, તમારું ચિત્ત તમે કેવું તૈયાર કર્યું છે, બસ એના ઉપર નક્કી થશે. તમે શું કરો છો એના ઉપરથી તમારું ભવાંતર નક્કી નથી થતું. તમારી આવનારી ગતિ શેના ઉપર નક્કી થાય? તમે શું કરો છો એ ઉપર નહીં, તમે કેવા ભાવથી કરો છો. તમારી આંતરિક ભૂમિકા શું છે, તમારી આંતરિક સ્થિતિ શું છે, એના ઉપર નક્કી થશે કે હવે તમને શું મળશે. બસ એ ભૂમિકાની મહેનત આ મહાપુરુષે કરી છે. ભાઈ ધર્મની વાત હમણાં ઘણી વાર ભૂલી જા. પહેલા અહીંયાનું સુધારી લે, પહેલા તારું ઘર સુધારી લે, પછી બીજી બધી વાત કરશું. પહેલા તારું પોતાનું સુધારી લે, આત્મા સુધી પછી પહોંચશું. પહેલા વ્યવહારને શુદ્ધ કરી. કાલે આપણે વાત કરતા હતા 6 દુશ્મનોને ઓળખીને એને જીતવાના છે. આપણી અંદર જ આપણું હિત કરનાર બેઠા છે. આપણી અંદર જ આપણું હિત અને આપણું અહિત બધું જ અંદર બેઠેલું છે. ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. જ્યારે પણ કંઈક બગડે ને ત્યારે વિચારજો કોના લીધે બગડ્યું છે, કોના કારણે બગડ્યું છે. એ કારણ અંદર પડ્યું છે. એ કારણને દૂર કરો એટલે બધું જ સુધરી જાય. ઘણીવાર આપણે વિચારતા નથી. ઘરની પરિસ્થિતિ હોય ને, વારંવાર સંકલેશ થતા હોય, વારંવાર ઝઘડા થતા હોય, આપણે હંમેશા બધા જ ભેગા થઈને એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય. આને આમ કર્યું માટે આમ થયું, આને આમ કર્યું માટે આમ થયું, આમ બોલ્યો માટે આમ. પણ કોઈ પોતાનું નિરીક્ષણ નથી કરતું. કોઈ પોતાની અંદર ઝાંકીને જોતું નથી. કોઈ પોતાની પરીક્ષા નથી કરતું કે ભાઈ મારો સ્વભાવ કેવો છે. હું કશુંક જતું કરી શકું એમ છું, હું કશુંક છોડી શકું એમ છું, હું ઉદારતાપૂર્વક જીવી શકું એમ છું, હું મારા કદાગ્રહોને છોડી શકું એમ છું, હું મારા મમત્વને આગ્રહ એમાંથી મુક્ત થયો છું, હું કોઈની વાતને આદર કરી શકું એવો છું. જો આ બધું ન હોય આપણામાં તો ક્લેશ જ હોય. ક્લેશ જ તો સંક્લેશ જ હોય, સંતાપ જ હોય. બસ આ જ સુધારવાનું છે. આટલું તો સુધરી જાય. કોઈની વાત પ્રત્યે મને આદર હોય, સન્માન હોય, કોઈના વિચારને હું સ્વીકારી શકું એટલી ઉદારતા મારામાં આવી હોય ને તો સંક્લેશ ન થાય, સંઘર્ષ ન થાય. તમારા શત્રુને તમે ઓળખો. તમારું બગાડનાર કોણ છે એને તમે ઓળખો, એને જીતો. કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ, આ 6 શત્રુઓ બતાડ્યા. આ બધાને જીતવાના છે. જો સંસાર છે ને એટલે વિષયો છે. સંસાર છે તો આ બધી સામગ્રીનો ઉપભોગ છે. પણ કેવી રીતે કરવું? અહીંયા લખ્યું છે આ બધું કરીને તમારો ઇન્દ્રિય જય તમારે કરવાનો છે. અત્યંત લાલસા પૂર્વક જે પ્રવૃત્તિ કરીએ છીએ, અત્યંત આસક્તિ પૂર્વક જે આપણે ભોગવીએ છીએ, તમારું પુણ્ય છે, તમને મળ્યું છે અને તમારો એના ઉપર અધિકાર છે. તમારું પુણ્ય છે અને પુણ્યના કારણે તમને બધું જ મળ્યું છે અને તમારો અધિકાર પણ છે. તમારે કેવી રીતે ભોગવવું, તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો, તમારે કેવી રીતે જીવવું, એના માટે તમે સ્વતંત્ર છો. પણ આ મહાપુરુષોએ હંમેશા આપણી એ ચિંતા કરી છે કે આજના સુખની પરિસ્થિતિમાં, આજના પુણ્યની પરિસ્થિતિમાં ક્યાંક અટવાઈ જઈને આ પોતાનું ભવાંતર ન બગાડી દે, આ જીવ પોતાના આત્માનું અહિત ન કરી દે. એટલા માટે મહાપુરુષો ચેતવે છે. મહાપુરુષોનું આ જ કામ છે, આંગળી ચીંધણું કરવું. એ સાઇનબોર્ડ થઈને ઉભ્યા છે. એમનું એક વચન એ આપણા જીવન માટે, આપણા હિત માટેનું સાઇનબોર્ડ છે. એમણે આ ચિંતા કરી છે આજે કદાચ ભાન ભૂલશે ને તો આવતીકાલના દુઃખો એ વેઠી શકે એવું નથી.
તમે જોજો આપણા વર્તમાન જીવનમાં પણ આપણને નાનકડો પણ કર્મનો ઉદય આવે ને, શરીરમાં કોઈ તકલીફ આવે, પરિવારમાં કોઈ તકલીફ આવે, ક્યાંક કંઈક અંતરાય આવીને ઊભો રહી જાય, વ્યાપાર વગેરેમાં તકલીફ આવે ને, આપણે સહન કરી શકતા નથી. સમજણનો ભાવ છે તો પણ સહન કરવાની આપણી તૈયારી નથી. આપણે આર્ત ધ્યાનમાં સરી જઈએ છીએ. તો જ્યારે સમજણનો ભાવ નહીં હોય, જ્યારે આ શાસનને આ શાસ્ત્રો નહીં મળ્યા હોય, જ્યારે જ્ઞાનીઓના વચનો નહીં મળ્યા હોય, ત્યારે શું કરશું? કોણ આપણને ઉગારશે? આજે તો તમે હાર્યા હો, થાક્યા હો, મનથી ફ્રસ્ટ્રેટ થઈ ગયા હો, તો કોઈ ગુરુ ભગવંતની પાસે જાઓ ને તો તમને આશ્વાસન આપશે, તમને કર્મની થિયરી સમજાવશે, તમને એમાંથી બહાર કાઢશે, મહેનત કરશે, બધું જ કરશે, તમને ઉગારી લેશે. પણ જ્યારે આવા સંયોગો નહીં હોય ત્યારે કોણ ઉગારશે? જ્ઞાનીઓને એની ચિંતા છે કે જ્યારે સધિયારો નહીં હોય, કોઈ સથવારો નહીં હોય, ત્યારે આ જીવ કેવી રીતે ઉગરશે? વધુ ને વધુ ઊંડા કલણમાં ખપી જવાનું રહે. આજે સાવધાન થઈ જાઓ, આજે ચેતી જાઓ, આજે આ અવસર છે. તમારી પાસે સાધન પણ છે, બધું જ મળ્યું છે, તમારે ભોગવવાનું છે. પણ કેવી રીતે ભોગવશો? અનાસક્ત ભાવે ભોગવશો. ઓછામાં ઓછો રાગ હોય એમ તમે ઈચ્છો એવા પદાર્થો ખાઈ શકો, પણ વિવેક રાખજો, કારણ કે તબિયત જ નથી બગડતી, આત્મા પણ બગડે છે. બહુ જ સમજણનો માર્ગ બતાડ્યો છે એમાં, બહુ જ સમજણપૂર્વક. સ્વતંત્ર છો તમે ઈચ્છો તો 5 ની 50 રોટલી ખાઈ લો, તમે ઈચ્છો તે ખાઈ લો, તમે ઈચ્છો તે પહેરી લો, તમે ઈચ્છો તે રીતે સંસારને ભોગવો. પણ પછી સવાલ એ પછીનો જ. આ ચિંતાથી કે છે તમારી અંદરના શત્રુઓને તમે ઓળખી અને તમારા જીવનને અનાસક્ત બનાવો. અનાસક્ત. મેં તમને ભરત ચક્રવર્તીનું કહ્યું, ચક્રવર્તી પણ છે. રોજ નવું અનાજ ઉગે. આજે ઉગેલું અનાજ પણ કાલે નહીં. 2000 દેવતાઓ સાનિધ્ય કરે છે ભાઈ, સહાય કરે છે, સાનિધ્ય કરે છે. એટલું બધું પુણ્ય છે, એટલો બધો વૈભવ છે. ચક્રવર્તીનું ભોજન કોઈ ન કરી શકે, કોઈ જ ન કરી શકે. થોડુંક પણ કર્યું હોય ને તો ગાંઠપણ જ સવાર થઈ જાય. આપણી તાકાત જ નથી એ ભોજન કરવાની. એટલું બધું ભોજન, આવું ગરિષ્ઠ ભોજન, આવું ગરિષ્ઠ વૈભવ ભોગવવા છતાં ભરત ઘરે જ કેવળ જ્ઞાન પામી. કયો ગુણ કામ કરે? કપડા પણ એ ચક્રવર્તી તરીકે જ પહેરતા, આભૂષણો પહેરે, સિંહાસન ઉપર પણ બેસે, રાજ્યનું સંચાલન પણ કરે, સંસાર પણ ભોગવે, બધું જ. બસ એક જ ગુણ, અનાસક્ત ભાવે. હું ભોગવી રહ્યો છું તે સુખ નથી, હું ભોગવી રહ્યો છું તે કર્મ છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. તમને રોગ થયો હોય તો શું ઈચ્છો? લાંબુ ચાલે એમ ઈચ્છો કે ઝટ પતે તો શું ઈચ્છો? માથું દુખતું હોય તો એમ થાય ચલો આરામ મળે છે, ભલે 2 દિવસ ચાલતો, ઈ બાને આરામ તો મળે છે. ઝટ નીકળવાનું મન થાય. તમે શું કહો સાહેબ, કર્મનો ઉદય છે, ઝટ ખપે તો સારું. માથું દુખે કે શરીરમાં રોગ થાય એ જ કર્મનો ઉદય છે. અને પૈસા મળે શું છે? તમને ખૂબ કમાણી થાય છે, શું છે? એ કર્મ નહીં. પુણ્ય શું છે? પુણ્ય શું છે? પુણ્ય પણ કર્મ છે ભાઈ. દ્રષ્ટિ બદલાય અને આખી પરિસ્થિતિ બદલાય. તમે સુખ ભોગવો છો ત્યારે કર્મ બાંધો છો, અને જ્યારે કર્મ ભોગવો છો ત્યારે કર્મ ખપાવો છો. ધર્મીમાં અને સામાન્ય જનમાં શું ફરક? જેને ધર્મની સમજણ નથી, જેને ધર્મનું જ્ઞાન નથી, અને જેની પાસે ધર્મ છે અને ધર્મની સમજણ છે, એ બંને જમવા એક જ થાળીમાં બેઠા હોય, એક સરખા પદાર્થો જમતા હોય, એક સરખા ઘરમાં ને મહેલમાં રહેતા હોય, બધું જ, છતાંય બંનેમાં ફરક છે. શું ફરક? શું હોવો જોઈએ? બંનેની સુખ ભોગવવાની રીત જુદી છે. બંનેની દ્રષ્ટિ એના પ્રત્યે, એ એકમાં સુખ જુએ છે, એ એકમાં આવશ્યકતા જુએ છે.
એક વ્યક્તિ આ ખાવામાં સુખ જુએ છે અને બીજી વ્યક્તિ એ ખાવામાં માત્ર જરૂરિયાત જુએ છે. આપણે ભાડે બેસીએ તો શું જોઈએ? આપણને સુખ દેખાય કે જરૂરિયાત દેખાય? હે સાહેબ, શું દેખાય? ખાવા બેસો, કપડા ખરીદવા જાઓ, ગાડી ખરીદવા જાઓ, જે કંઈ પણ તમે કરો ત્યાં તમને જરૂરિયાત નજરમાં આવે કે તમારું સુખ નજરમાં? જ્યાં સુધી સુખની બુદ્ધિ છે ત્યાં સુધી આ સંસારનો છેડો નહીં આવે, ગમે એટલી ક્રિયા કરી લો. જે દિવસે બસ જરૂરિયાત છે અને પૂરી કરો, જરૂરિયાત હોય ને ત્યાં નખરા ન હોય, જરૂરિયાત હોય ત્યાં કકળાટ ન હોય, જરૂરિયાત હોય ને ત્યાં માથાકૂટ ન હોય, ત્યાં સંકલેશ ન હોય, ત્યાં ઝઘડા ન હોય. જરૂરિયાત મારી શું છે? આહાર મારી જરૂરિયાત છે, એ પૂરી થઈ જાય બસ. એ જમીન ઉભો થઈ જશે, એ ફરિયાદ નહીં કરે, એ કકળાટ નહીં કરે, એ થાળીને હડસેલી નહીં દે, નહીં હડસેલી. જરૂરિયાત માની હશે તો. જો સુખની દ્રષ્ટિથી કરશો, શું રોજ એકનું એક શાક બનાવો, શું રોજ આનું જમવાનું, રોજ જુદું બનાવો, રોજ આમ કરો. કોરોનામાં કર્યું ને, લોકડાઉનમાં શું કર્યું? ઘરમાં ખાતે જ રાખ્યું, આજે આ બનાવો, કાલે તે બનાવો. બુદ્ધિ બદલવાની છે. આ અનાસક્તિ એ બુદ્ધિનું પરિવર્તન છે, પ્રવૃત્તિનું નહીં, વૃત્તિનું પરિવર્તન. સંસારમાં છો તો ભોગવવાનું જ છે, પણ કેવા ભાવ? જરૂરિયાત છે એટલે ભોગવીએ, પણ જાગતા ભોગવવાનું. આ મારી જરૂરિયાત છે, અમારું સુખ નથી. સુખ આમાં છે જ નહીં. જે ખવાય છે ને જે ખાય છે એ બંને પુદ્ગલ પુદ્ગલા તૃપ્તિમ યાન્તિ આત્મા પુનરાત્મના. પુદ્ગલથી પુદ્ગલ જ ધરાય છે, આત્મા કોઈ દિવસ ધરાતો નથી. આપણે જેટલી માથાકૂટ કરીશું ને એમાં નિષ્ફળતા જ મળવાની. તમે ગમે તેવા દ્રવ્ય ખાશો, કોણ ધરાશે? તમારું પેટ ના પાડશે કે બસ મન શું કરશે? મનની ડિમાન્ડ ચાલુ જ છે, એ ધરાવવાનું જ. પૂતગલથી પૂતગલ જ ધરાય. બસ આ જ કહે છે, તમે આ શત્રુઓને જીતો અને તમારી વૃત્તિને બદલો. ઇન્દ્રિયના સુખો છે અને એને ઉપયોગ કરવાના જ છે, પણ કેવા ભાવથી? એ ભાવ, આ ભાવ કેળવવું ને. જે માણસ સંસારમાં રહીને પણ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવતો નથી, આ બધા પદાર્થો પ્રત્યેની આસક્તિ છોડી શકતો નથી, એને ભોગવવાની લાલસામાં જ જીવતો હોય, એ ધર્મ ક્ષેત્રમાં પ્રવેશીને પોતાનું કલ્યાણ કેવી રીતે કરશે? આ તો બધા કલ્યાણમાં બાધક તત્વો છે. આ જ નડે છે. શરીરને પંપાળીને રાખ્યું છે ને એટલે પ્રતિક્રમણમાં પંખો યાદ આવે છે. કોના લીધે યાદ આવે? ગરમીના લીધે યાદ આવે છે કે શરીરને પંપાળ્યું છે માટે યાદ આવે? ગરમી હું ને તમે કઈ એકલા નથી ભોગવતા, બીજા એવા કઈ જીવો છે જેને પંખો નસીબમાં નથી. કેળવાયા નથી, ખૂબ પંપાળ્યું છે, ખૂબ આસક્તિપૂર્વક સાચવ્યું છે, માટે ધર્મ ક્રિયામાં પણ, ધર્મ આરાધનામાં પણ આપણને આ બધી જ પરિસ્થિતિઓ નડતરરૂપ બને છે. એટલે કે છે પાયો ઘરમાં રચો ભાઈ. અહીંયાથી ટેવ પાડો, અનાસક્ત ભાવે જીવી શકાય. જરૂરિયાત ઓછી હોય, સહનશીલતા વધારે હોય, સમજણ વધારે હોય, એવી પરિસ્થિતિ પેદા કરો. ધર્મ બહુ સહેલો થઈ જશે, બહુ સહજ થઈ જશે. તમને ભાર નહીં લાગે, બોજ નહીં લાગે. પર્યુષણ આવે ને એટલે આગલે દિવસે હોટલો ફૂલ હોય. હવે 8 દિવસ હોટલમાં નથી જવાનું. કેટલા દિવસ હોય કે નહીં? બધાને મન થાય કે નહીં? આ શું છે? તમારી આરાધનાની આ તૈયારી છે? તમારી પર્યુષણ પર્વની આરાધનાની આ તૈયારીઓ છે? તમે વિચાર તો કરો, આપણે ક્યાં છીએ? આ કેળવણી છે, આ કેળવો, આ ઘરેથી કેળવો, પછી ધર્મની વાત કરશું.
આટલી સજ્જતા જેની ન હોય, આટલી આસક્તિ જેની મોળી ન પડી હોય, માત્ર ને માત્ર લાલસા, જો લાલસા લઈને અહીંયા આવશો ને તો ભગવાન પાસે પણ એ જ માગવાનું મન થશે. અને આપણે એ જ કરીએ છીએ. કેમ માગણી ઓછી નથી થતી? કેમ પરમાત્માનો માત્ર આભાર માનવા માટે પૂજા કરવા જઈએ એવો ભાવ નથી આવતો? કેમ કોઈ વિશેષ પરમાત્માના દેરાસરમાં જ જવાનું મન વધારે થાય? કેમ એવા જ તીર્થોમાં જવાનું મન થાય? ચોક્કસ આપણે બાળજીવો છીએ, નો ડાઉટ. ભલે કોઈક પરમાત્મા ઉપર, તમને પાર્શ્વનાથ ઉપર વધારે શ્રદ્ધા હોય, કોઈ વાંધો નહીં. કોઈને વિમલનાથ ઉપર હોય, કોઈ વાંધો નથી. વાંધો એનો નથી, વાંધો એ છે કે સમજણ ચોખ્ખી થતી કેમ નથી. આપણે આ જ ભાવો લઈને દેરાસરમાં જઈએ, એની જ પૂર્તિ માટેની માગણીઓ કરીએ. આ તો પરમાત્માની આશાતના જ, આ તો આશાતના જ. આ ભાવો એને નબળા પાડવાના જ, એમાંથી મુક્ત થવાનું. અને એનું શિક્ષણ એ આપે છે. તમારા શત્રુઓને મોળા પાડો, નબળા પાડો, એને હાવી ન થવા દો. આ બધા જ પદાર્થો હાવી થઈ ગયા છે આપણી ઉપર. વિચાર તો કરો, કોણ કોણ હાવી થઈ ગયું છે આપણી ઉપર? સાચું કહો. સાવ નાની નાની વાતો, ખાલી મેચિંગ નો રૂમાલ ના મળ્યો હોય ને તો બહાર જવામાં મોડું થઈ જાય. આટલી વસ્તુ પણ આપણી ઉપર હાવી થઈ જાય. સાવ નાની નાની વસ્તુ. વિચારજો ક્યારેક બેસીને, કઈ વસ્તુ એવી છે જે આપણી ઉપર હાવી નથી ધર્મ સિવાય? એક ધર્મ એવો છે જે આપણી ઉપર હાવી નથી. કઈ નહીં, ના થયું તો કઈ વાંધો, વ્યાખ્યાનમાં ન જવાયું તો કઈ વાંધો. સાહેબ આજે ઊંઘ આવી ગઈ. ઊંઘ ભાઈ ક્યાં વાંધો? તારો પલંગ છે, તારી ઊંઘ છે, એમાં કોઈ બાધક તો થઈ શકે એવું છે જ. ઊંઘો. ધર્મ હાવી નથી, બાકી બધું જ આખો સંસાર અને સંસારનો એક એક ભાવ આપણી ઉપર હાવી થઈ ગયેલો. અહીં એ કે છે આ ષડ રીપુ, આ હાવી થઈ ગયેલા ને કંટ્રોલમાં લો, એને કાબુમાં લો, એના ઉપર અધિકાર તમે જમાવો. આ પાંચમો ગુણ છે. છઠ્ઠો ગુણ ઉત્પ્લુત સ્થાન ત્યાગ, ઉપદ્રવ વાળા સ્થાનનો ત્યાગ કરવો. જે જગ્યાએ લોકોમાં બહુ બવંડર થતા હોય, ઝઘડા થતા હોય, ઉપદ્રવ થતા હોય, રોગ શોગ વગેરે ઉપદ્રવ આવતા હોય, સરકાર તરફથી ઉપદ્રવ આવતા હોય, લોકો તરફથી આવતા હોય, આવા જે કોઈ પણ ઉપદ્રવ વાળા સ્થાનો હોય એ સ્થાનનો ત્યાગ કરવો. એવા સ્થાનમાં ન વસવું. કારણ કે તમે મહેનત કરો, તમે મહેનત કરીને તમારું જીવન ગોઠવો, તમને એમ થાય હવે ઠરીને ઠામ થયા, ત્યાં વળી કાંઈક ઉપદ્રવ ઉભો થાય. ક્ષેત્ર જ એવું હોય ઘણી વાર, ક્ષેત્રના લોકો એવા હોય, ઘણી વાર રહેનારા આજુબાજુના લોકો એવા હોય, વસ્તી એવી હોય છે. એવા ઘણા ક્ષેત્રો છે ભાઈ, રોજ તમે જુઓ છો આ ફલાણા ઉપદ્રવો કરે છે ને આ ઉપદ્રવ શાંતિથી જીવવા નથી દેતા, ગમે ત્યારે આગ લગાડે, ગમે ત્યારે મારે, ગમે ત્યારે ગમે તે કરી શકે. નિર્વિઘ્ન સ્થાનમાં નિવાસ કરવાનો, કારણ કે તમારું જીવન કોઈ દાડો શાંતિપૂર્ણ થઈ શકે છે. કોઈ દિવસ તમે ધર્મ શાંતિથી આરાધી શકો નહીં. કોઈ તમે મેળવેલી સંપત્તિ એની ચિંતા તમારે રહે, તમારા પરિવારની ચિંતા તમારે રહે, તમારા જીવનની તમારી ચિંતા તમને રહે. સતત તમે ચિંતામાં જીવવાનું હોય એવા સ્થાનનો ત્યાગ કરો. કદાચ તમને ઘણું મળતું હોય ત્યાં તો પણ એ સ્થાનનો ત્યાગ કરજો. આપણને મળતું મહત્વનું નથી બહારથી, આપણી અંદરની શાંતિ, આપણી અંદરની સમાધિ, આપણી પ્રસન્નતા અને આપણી સુરક્ષા એ મહત્વનું છે. કોઈ પ્રદેશ એવો હોય જ્યાં કદાચ કમાણી ઓછી વધતી હોય પણ શાંતિ વધારે હોય તો ત્યાં જઈને રહેવાનું. ઉત્પ્લુત સ્થાન ત્યાગ, ઉપદ્રવ વાળા સ્થાનોનું ત્યાગ કરવાનું. અને સાતમો ગુણ છે સ્વયોગ્યસ્ય આશ્રયણમ. પોતાના માથે કોને રાખવા, પોતાના ઉપર કોને રાખવા, કોના આશ્રયે જીવવું. વર્તમાનની ભાષામાં પહેલાના જમાનામાં તો શું હતું? રાજ્યાશ્રય હતું.
રાજા હતા. કેવા રાજાને પસંદ કરવા? આજની ભાષામાં જુઓ તો કેવી સરકાર પસંદ કરવી? જે તમારી સુરક્ષા કરી શકે, જે તમને લાભ કરાવી શકે, જેને પ્રજાની ચિંતા હોય ને એવાને માલિક તરીકે સ્વીકારવા, એવાને ઉપરી તરીકે સ્વીકારવા. જે તમારા યોગક્ષેમની ચિંતા કરે, તમારા જીવનની ચિંતા કરે, તમારા સુખની ચિંતા કરે, તમારી રક્ષાની ચિંતા કરે, એવાના અધીન, એવાની નિશ્રામાં, એવાના આશ્રયે તમારે જીવવાનું. બહુ જ વિવેક વાળી વસ્તુ છે. બહુ જ વિવેક. શું જોઈને પસંદ કરીએ છીએ? તમે વર્તમાનની વાત કરશો ને તો જોજો, મોટા ભાગે સ્વાર્થ સિવાય કાંઈ નહીં દે. દરેક માણસ પોતાનો સ્વાર્થ કોની પાસે સધાય એમ છે એને પોતાના માલિક તરીકે સ્વીકારે છે. પોતાનું હિત સધાય, પોતાનું રક્ષણ કાંઈ નહીં, મારો સ્વાર્થ સધાય છે. મારી સંપત્તિ વધે છે, મારું સુખ વધે છે, મારી ઈચ્છા પ્રમાણે મારો વેપાર ચાલે છે, મારા વેપારમાં કોઈ માથાકૂટ આવતી નથી. જ્યારે પણ ગડબડ આવે ત્યારે થોડુંક આપી દઈએ તો આપણે બચી જઈએ છીએ. આવું કઈ સરકારમાં થઈ શકે? આવાને વોટ આપ. ના, આપણે વર્તમાન સંદર્ભમાં જ વિચારવું પડશે. હવે કોઈ રાજાશાહી છે નહીં, હવે તો આ જ છે. પણ વિવેક ચુકાઈ ગયો છે. ખરેખર એમ લાગે કે આપણે સુખી નથી ને એમાં કર્મનો ફાળો બહુ જ ઓછો છે, બહુ જ ઓછો. આપણા લોભ, આપણી તૃષ્ણાઓ અને આપણી અણસમજ એના લીધે આપણે વધારે દુઃખ ભોગવીએ છીએ. જેવા તેવાને માથે રાખી અને આપણે આપણું ગાડું ગબડાવીએ. આપણું કામ થઈ જાય છે ને મૂકને જેને જે થવું હોય થાય. કોને માથે રાખશો? સ્વયોગ્યસ્યાશ્રયણમ. કેવો હોવો જોઈએ માલિક? ધાર્મિક હોવો જોઈએ, ધર્મની વૃત્તિ વાળો હોવો જોઈએ, ધર્મ પ્રત્યેના રાગ વાળો હોવો જોઈએ, સૌના ધર્મનો આદર કરી શકે, સૌના ધર્મ પ્રત્યે સદભાવ રાખી શકે એવી વ્યક્તિ જ ઉપરી હોઈ શકે. કુલાચારાભિજન વિશુદ્ધ, ઉત્તમ કુળ વાળો જોઈએ, પ્રતાપવાન, જેનામાં સ્વયં પ્રતાપ હોય, અને ન્યાયાનુગતશ્ચ, જે સ્વયં નીતિમાન હોય, સ્વયં ન્યાયનો પક્ષપાતી હોય, સ્વયંને ન્યાયનો આગ્રહ હોય, અનીતિથી દૂર ભાગતો હોય એવી વ્યક્તિ જ આપણા ઉપરી તરીકે ચાલે. આ દ્રષ્ટિ છે. આપણે રહી શકીશું, સ્વતંત્ર નહીં રહી શકું. આપણે ભલે ઘરમાં સ્વતંત્ર છીએ પણ છતાંય આપણી ઉપર કોઈ છે જેનું ધ્યાન, આ માર્ચ એન્ડિંગ આવે, જૂન એન્ડિંગ આવે, એમાં દોડોદોડી કેમ થાય? શેના માટે? ધંધો તમારો, પૈસા તમે કમાઓ, તમારી રીતે કમાઓ, અને છતાંય તમને ભય હોય, છતાંય આપણને ફફડાટ હોય. કેમ? આપણા માથે કોઈ. એટલે માથે કોને રાખવા અને પછી બીજો ગુણ છે સાથે કોને રાખવા. બે હોય ને, માથે પણ સારો જોઈએ ને સાથે પણ સારો જોઈએ, નહીતર ઓલો માથે પડ્યા જેવો થાય. સાથે કોને રાખવા? પ્રધાન સાધુ પરિગ્રહ. કોનો સથવારો ગમે? કોણ ગમે? કોની સાથે સતત રહેવાનું ગમે? કોની સાથે વાતચીત કરવાની ગમે? કોની સલાહ ગમે? શકુનિકની કે કૃષ્ણની? કોની સલાહ ગમે? જે તમને તમારા હિતમાં ટોકી શકે, તમને જોડી શકે એવો કોઈ રાખ્યો છે? એવી છૂટ કોઈને આપી છે? એકાદ વ્યક્તિ એવી ખરી કે જેને તમે સંપૂર્ણ છૂટ આપી હોય કે ભાઈ મારું ક્યાંય અહિત થતું હોય, મારાથી ક્યાંય ભૂલ થતી હોય તો વગર શંકાએ, વગર હિચકિચાટે તારે મને ટોકવાનો ને તારે મને રોકવાનો ને તું કે એ પ્રમાણે મારે બદલાઈ જાય, એવું કોઈ રાખ્યો છે? અથવા આપણે એવા છીએ કોઈકના માટે? રાખજો.
કોઈક એવો રાખજો જે તમને રોકે, જે તમને ટોકે. કોક તો એવું હોય જીવનમાં સાચું ખોટું પણ જે ટોકે. કોક તો એવું હોય જીવનમાં, કોઈક તો હોવું જોઈએ જે આપણને, અને આપણે નિશ્ચિંત રહીએ નહીં. કોઈ કોઈ ગુરુ ભગવંતો હોય, કોઈ મિત્ર હોય, કોઈ કલ્યાણ મિત્ર હોય, કોઈ પરિવારજન હોય, કોઈ પણ હોય, કોણ ટોકી શકે આપણને? કોને છૂટ આપી શકો તો ખરા? તમારા ઘરવાળા બે બાજુ આવે હોય, એવું નથી કે આ લોકો તમને ટોકે. પણ રાખજો, મારું અહીં થતું હોય ને તો કઠોર થઈને પણ સૌથી અઘરી ફરજ છે. કોઈને સારું લગાડવું બહુ સહેલું છે. કોઈક જે કરતું હોય ને એમાં સાથ આપી દેવો બહુ સહેલો છે. પણ આ ખોટું છે, આપણા પ્રત્યે બહુ જ લગાવ હોય, બહુ જ લાગણી હોય, અને એને રોકવો ને બહુ અઘરો છે. સૌથી અઘરી ફરજ છે ખોટાથી પાછા વાળવાની. સૌથી અઘરી ફરજ છે કલ્યાણ મિત્ર થવાની. પંચસૂત્રમાં તો ગુરુ ભગવંતનું વિશેષણ કલ્યાણ મિત્ર આપ્યું છે. કલ્યાણ મિત્ર એવા ગુરુના વચન, એવો શબ્દ વાપર્યો છે. કલ્યાણ મિત્ર ગુરુ ભયવંત વૈણાઓ. એકાદ કલ્યાણ મિત્ર જે કોઈ પણ પરિસ્થિતિમાં વગર ખચકાટે તમને કઠોર થઈને પણ રોકી છે. નાગીલા ભવદત્ત અને ભવદેવ 12 વર્ષ ચારિત્ર પાળ્યું, ભાઈની શરમે પાળ્યું, પણ મનમાં નાગીલા રમતી. ભાઈ કાળા ધર્મ પામ્યા એટલે એમને એમ થયું હવે તો કોઈ રોકટોક નથી ને, હવે હું પાછો મારી નાગીલા પાસે ચાલ્યો. અને બધું જ કોઈને કયા વગર નીકળી આવ્યા. વર્ષો નીકળી. પેલા આજની જેમ કઈ સમાચાર લેવાતા નહોતા. હલો ક્યાં છો? અહીં તો નીકળ્યા નીકળ્યા. 12 વર્ષે પાછા ગામમાં આવ્યા. કોઈ દિવસ મળ્યા ન હોય, ફરી વાર કોઈ દિવસ મળ્યા ન હોય, કોઈ દિવસ સમાચાર લીધા ન હોય. શું થયું? ઘર બદલ્યું, હવે તો અમે માથું મારીએ, ફલાણી જગ્યા ઘર લેજો, હો આમ નો લેતા, આ તો બહુ મોંઘું છે, ફલાણાને મળજો ને, અમે બધે માથું મારીએ. પેલા હું કાંઈ નહોતું. ભવદેવ મુનિ પાછા આવ્યા, નાગીલાનું રટન કરતા કરતા આવ્યા છે. સપનાઓ જુએ છે, બસ હવે પાછો ફરીશ. એને ચોરીમાં મૂકીને આવી ગયો. આમ ને આમ શણગારેલી કન્યાને છોડીને ભાઈને મૂકવા ગયા અને દીક્ષા લેવી પડી. એને મનમાં અરમાન છે, એને મનમાં સ્વપ્ન છે, એના મનમાં કેવા કેવા સપનાઓ હશે, એને કેવી કેવી પોતાની જિંદગી વિશે કેવી કેવી વિચારણા કરી હશે, એ બધું જ એનું એમને એમ રહી ગયું છે, અટવાઈ ગયું છે. હવે એની બધી જ ઈચ્છાઓ મારે પૂરી કરવાની છે, એટલે હું જાઉં. પહોંચી ગયા. કુદરતનો ક્રમ જુઓ. ગામની બહાર પહોંચ્યા છે, મંદિરે પહોંચ્યા છે, અને નાગીલા ત્યાં જ ઓળખી શકતા નથી. અને પૂછે છે, એને જ પૂછે છે કે બેન ફલાણા ફલાણા અહીંયા રહેતા હતા, એ ક્યાં છે? સીધું તો પૂછાય નહીં. મા બાપનું જ પૂછાય, પરિવારનું જ પૂછાય. સવાલ જવાબ થયા ને નાગીલા સમજી ગઈ કે આ એ જ છે. એના મનના ભાવો પણ સમજી ગઈ. એના મનમાં અરેરાટી જાગી. જોજો, પોતાના પ્રત્યે 12 વર્ષ સુધી જે માણસે પ્રેમ જાળવી રાખ્યો છે, જેનો રાગ ઓછો ન થવા દીધો, જેને સતત 12 વર્ષ ઘૂંટી છે, જેની લાગણીને ઘૂંટી છે, એ વ્યક્તિ આંખની સામે ઊભી છે. એની સામે બે રસ્તા છે, કાં લાગણી સાચવે, કાં એનો આત્મા સાચવે.
કાં તો લાગણી સાચવી શકાય એમ છે, કાં એના આત્માને જાળવી શકાય એમ છે. કોને જાળવશે? બહુ અઘરી ફરજ છે. પોતાની આંખ સામે ઉભેલી વ્યક્તિ હોય અને મને ખબર છે કે આના મારા ઉપર કેવો પ્રેમ છે, આટલો બધો પ્રેમ, એના માટે તો શું ન્યોછાવર ન કરી શકાય, એના માટે શું બલિદાન ન આપી શકાય, બધું જ કરી શકાય. એની સામે બે જ રસ્તા છે, કાં તો આને જાળવી લઉં, કાં તો આની લાગણીને જાળવી. અને નાગીલાએ એના આત્માને જાળવવાનો રસ્તો પસંદ કર્યો. પોતાની કઈ એને લાગણી નહોતી એવું નથી, એને એટલો પ્રેમ હતો. એ કોળભરી કન્યા હતી, એના મનમાં ઘણા સ્વપ્ન હતા પોતાના જીવનના, એને ખબર છે. પણ હા આવ્યું છું ને, કોની સાથે વિવાહ કરવો, શું મર્યાદાઓ હતી, કેવા વિવેક હતા, કેવી ખાનદાની હતી. જેની સાથે જોડાવાનું છે એને જે માર્ગ લીધો છે ને, કદાચ હું એ માર્ગે ન ચાલી શકું, પણ એનાથી જુદું, એને લજવાય એવો કોઈ માર્ગ તો મારે લેવાય જ નહીં. આપણી પરંપરાઓની, આપણી સંસ્કૃતિની આ જ ભવ્યતા હતી, જેને આપણે મોડર્નાઇઝેશન કરી નાખ્યું. બધું મોડર્ન જમાનાના આકર્ષણમાં બધું જ આપણે રફે દફે કરી નાખ્યું. એને 12 વર્ષ બસ ધર્મમાં જ જીવન જોડી દીધું છે, ક્યાંય બીજો વિકલ્પ નથી આવવાની. અને આજે પોતાની સામે એ વ્યક્તિ ઊભી છે જેને 12 વર્ષ સુધી પોતાની લાગણી સાચવી રાખી છે અને એના માટે થઈને બધું જ છોડીને આવ્યો છે. અને સમજાવ્યા છે. હું આખી વાર્તા નથી કરતો, વાર્તા બધાને ખબર છે. શું કર્યું? કઠોર થઈને આવું ભવ્ય જીવન પામ્યા પછી, આવું સર્વોત્તમ જીવન પામ્યા પછી તમે આ એક શરીર માટે થઈને બધું જ હારી જશો. ભલે કોઈ પણ નિમિત્તે તમે પહોંચ્યા હો, ભલે કોઈ પણ સ્થિતિમાં તમને અહીંયા મળ્યું હોય, પણ મળ્યું તો ચિંતામણી છે ને. શું મળ્યું છે? અનાયાસ મળ્યું છે. તમારી ઈચ્છા નહોતી ને છતાંય મળ્યું છે. પણ મળ્યું શું છે? મળ્યું તો ચિંતામણી છે. અને એને એ ગધેડા માટે થઈને, એ કાચના ટુકડા માટે થઈને તમે તમારા ચિંતામણીને વેડફી નાખશો. ચિંતામણી મળ્યા પછી પણ તમારી નજર કાચ ઉપર જ છે, તમારી નજર તુચ્છતા ઉપર જ છે. આવા તો અસંખ્ય વૈભવ આપી દે એટલી તાકાત તમારી પાસે જે છે એ જીવનમાં જ. કઠોર થઈને પાછા વાળ્યા, કાંઈ નહીં થયું હોય, એની લાગણીને કાંઈ નહીં થયું હોય. લાગણી કચડી રહી છે, એની લાગણીને ઓળંગી રહી છે, એમાંથી એને પાછા વાળી રહી છે. આ નાગીલા હતી ને એટલે આ શાસનને જંબુકુમાર મળ્યા છે. આ નાગીલા હતી ને એટલે જંબુ સ્વામી મળ્યા છે. આ શાસન જો એને લાગણી સાચવી હોત તો આ શાસન જંબુ સ્વામીને પામ્યું ના હોત. આવા મિત્ર થજો, આવા મિત્ર કરજો, આવા સાથી રાખજો, આવા સથવારા રાખજો જે સતત તમને તમારા હિતમાં, તમને ગમે કે ન ગમે, પણ એક જણ બે જણ એવા રાખજો, તમને ન ગમે તો પણ તમે એનું કહ્યું કરો, તમને ન ભાવે, તમને અકળામણ થાય ને તો પણ એનું કહ્યું કરીને તમે કરો ને, એવા એક બે જણ તમારા જીવનમાં રાખજો. અજવાળા પથરાઈ જશે તમારા જીવનમાં. અજવાળા પથરાઈ જશે, તમારું ભવિષ્ય ઉજળું થઈ જશે. ભરતે 10,000 સાધર્મિક રાખ્યા. કેટલા? 10,000 સાધર્મિક. બસ તમારે રોજ મને યાદ અપાવવાનું, આ મોહ છે અને આ સંસાર છે, આમાં લપેટાતા નહીં. ક્ષણે 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 પ્રમાદ જાગે એવું છે. ચેતજો. બસ એ ચેતવવા માટે 10,000 જ્યારે પણ નીકળે, રાજ દરબારમાં આવે એટલે બધા જ એક સાથે એ શબ્દો બોલે, મારા હિતથી હું ચલિત ન થઈ જાઉં,
મારા હિતને હું ભૂલી ન જાઉં. માંડ માંડ હિતના અવસર મળતા હોય છે, માંડ માંડ હિત કરી શકાય એવી સામગ્રી ને એવા ભવ મળતા હોય છે. એને ચૂકી જવું એ મૂઢતા છે, એ અજ્ઞાન છે, એ મોહ છે. એ ચૂકી ન જવાય ને એની ચિંતા હોય. ભરત ચક્રવર્તીને ચિંતા હતી આ ચક્રવર્તીના વૈભવમાં ક્યાંય મારા આત્માને વિસરી ન જાઉં. બસ એટલા માટે આ બધા જ સાધર્મિકોને રાખ્યા, રોજ યાદ અપાવે. વર્ધતે સ્મ ભી, ભય વધી રહ્યો છે, ક્ષણે ક્ષણે પ્રમાદ હાવી થઈ શકે એવી પરિસ્થિતિ છે. ચક્રવર્તીને શું આસક્તિના સાધન ન હોય? વિચાર તો કરો, કયા સાધન નો હોય જેનાથી આસક્તિ ન જાય? આપણી પાસે તો સાવ તુચ્છ સાધનો છે ને તોય આપણાથી છૂટતા નથી. તોય આપણું મમત્વ આટલું બધું જોડાયેલું હોય તો ચક્રવર્તી જેને દેવો સાનિધ્ય કરે એના સાધનમાં શું ખામી હોય? આપણે તો દરેક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવી પડે. આપણે લેવા ગયા હોય BMW પણ આવે ભાવતાલ પૂછે હો પાછો, તોય કોમ્પ્રોમાઇઝ. આપણે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરીને જીવીએ ને તોય આપણી આસક્તિ એટલી બધી છે. એને તો ક્યાંય કોમ્પ્રોમાઇઝ જ નથી કરવા. 9 નિધિ ને 14 રત્નો, હજારો દેવતાઓ સાનિધ્ય કરે, જે ઈચ્છે જેવું ઈચ્છે જ્યારે ઈચ્છે બધું જ મળે એવું છે. અને છતાંય એ સાવધાન છે, મારું અહિત ન થઈ જાય. તમારે મને રોજ યાદ અપાવવું. કોને સાથે રાખે? પ્રધાન સાધુ પરિગ્રહ, શ્રેષ્ઠ પુરુષોનો, સંસ્કારી પુરુષોનો, ગુણવાન પુરુષોનો સથવારો લેજો. તમારા અંદર બદલાવ લાવે ને એવા પુરુષોનો સથવારો લેજો, જે માત્ર તમારા સુખને નહીં તમારા હિતની ચિંતા કરી શકે એવાનો સથવારો લેજો. આ 8મો ગુણ છે. 9મું, સ્થાને ગૃહકર્ણમ, ઘર ક્યાં બનાવવું? મેં કહ્યું તું બધી જ ચિંતા કરી, ઘર ક્યાં બનાવવું? આગળ બતાડશે ક્યાં ઘર હોવું જોઈએ, કેવું ઘર હોવું જોઈએ. યોગ્ય સ્થાનમાં ઘર બનાવવાનું, ઉચિત સ્થાનમાં. અતિ પ્રગટ અતિ ગુપ્તમ અસ્થાનમ અનુચિત પ્રાતિવેશ્યમ ચ. કઈ જગ્યા યોગ્ય નથી ઘર માટે? અતિ પ્રગટ, એકદમ ખુલ્લી જગ્યામાં, જ્યાં આજુબાજુમાં કોઈ ન રહેતું. જ્યાં આજુબાજુમાં કોઈ ન રહેતું હોય ને એવી જગ્યાએ ઘર બનાવવું નહીં. ગમે ત્યારે જરૂર પડે, ગમે ત્યારે આવશ્યકતા પડે. અને હવે તો તમારી પાસે સંયુક્ત કુટુંબે નથી, તમે બૂમ પાડો તો કોઈ કાકોય સાંભળે એમ નથી. આજે તો ખરેખર આપણી સ્થિતિ આ ફ્લેટોની થઈ છે ને, બહુ વિચિત્ર પરિસ્થિતિ. દરેક ફ્લેટ બંધ હોય, તમે અંદર જાઓ ને સુમ સામ બધું લાગે. આ માળ કેટલા હોય? 40 માળ હોય. દરેક માળે 4-4 ઘર ગણો ને તોય 150 ઘર હોય. 150 ઘર હોય તો કેટલી ચહલ પહેલ હોય? પણ કાંઈ મળે? તમારા ફ્લેટમાં કઈ બની જાય ને તો બાજુવાળાને ખબર પડે એમ નથી. પહેલા તો ઘર લાઈન બંધ ઘર, સાંજ પડે બધા ઘરમાંથી બહાર આવીને ઓટલે બેઠા હોય તો વસ્તી વસ્તી વસ્તી. આમ ઘરડા માણસો બહાર બેઠા હોય ને તો ઘડીભર બેઠા તો એને મનને સંતોષ થાય, એનો સમય પસાર થાય. લોકો હળે મળે, વાતચીત કરે, છોકરાઓ રમતા હોય, બધું ગયું તમારું, બધું જ ગયું. કારણ તમારે પ્રાઇવસી જોઈએ. શું જોઈએ? તમારે પ્રાઇવસી જોઈએ. કોઈ તમને દેખાવું ન જોઈએ અને કોઈને તમે દેખાવા નથી. કેવી જિંદગી થઈ ગઈ તમારી, સંકુચિત. આમ સંકોચાય સંકોચાય કોચલામાં ભરાઈ ગયા. પેલા તો ઘરડા માણસો બહાર બેસીને મોજ કરતા, સાથે બેસીને વાતો કરતા. હવે આપણા ટીવીની ચેનલો બદલ્યા કરે, ટીવીની સામે સુધી પહોંચી જાય. દેખાતું ઓછું થાય ને એમ એની ખુરશી નજીક જાય. મેં જોયા છે, એક દિવસ ઓરવા ગયો ને બરાબર ટીવીની સામે બેઠા હતા. મેં કાકો પણ આ ઉંમરે, હવે ખાલી અંદર જવાનું જ બાકી. શું કરે? કોઈ જ ન મળતું હોય, કોઈ વાત કરનાર ન હોય, ઘરમાં કોઈ વાત કરનાર નથી તમારી.
આપણે જે પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ કે આવતીકાલે સાવ એકલતામાં આર્ત ધ્યાનમાં જીવવાનું આવે. આપણી સર્જેલી પરિસ્થિતિ છે, કર્મો એ નહીં. કોણે વ્યવસ્થા ગોઠવી છે? આ બધી સાવ એકલા થઈ જવાની વ્યવસ્થા કોણે કરી છે? આજે તો તમે બહાર નીકળી શકો છો, 2 ડગલા ચાલી શકો છો, કોઈની પાસે જઈ શકો છો, બધું જ. પણ જે દિવસે તમારું શરીર અટક્યું, જે દિવસે તમારા પગ અટક્યા, તમે બહાર નહીં જઈ શકો ને, ત્યારે ઘરમાંથી હાથ પકડીને કોઈ લઈ જનાર નહીં હોય, અને ઘરમાં આવીને તમારી બાજુમાં બેસીને કોઈ વાત કરનાર નહીં હોય. બધા નોકરી કરતા હશે, છોકરા ભણતા હશે, ઘરમાં નોકરો કદાચ તમારું પુણ્ય હશે તો કામ કરતા હશે, તમારી પાસે બેસીને વાત કરનાર કોઈ નહીં. સાવ એકલવાઈ જિંદગી અને સંતાપ વાળી જિંદગી, ફરિયાદ વાળી જિંદગી જીવવા માટેની બધી તૈયારી તમે કરીને બેઠા. આનું નામ પુણ્ય. પુણ્ય ને જે સાવ તમને એકલા પાડી દે, જે સાવ તમને સંતાપમાં જીવાડે, એનું નામ પુણ્ય છે. આ પુણ્ય માટે દોડો છો તમે, આ પુણ્ય માટે ફાફા મારો છો, આ પુણ્ય માટેના ખાખા ખોળા કરો છો. કેવી સરસ સમજણ છે. જ્યાં આજુબાજુ કોઈ ન હોય એવી જગ્યાએ તમારું ઘર ન બનાવો. અતિ ગુપ્ત સ્થાન, કોઈને ખબર જ ન પડે, જ્યાં સૂર્યનો પ્રકાશ બી ન આવી શકે એવી જગ્યાએ બધા ઘરની વચ્ચે સાવ ખૂણામાં ઘર નહીં બનાવો. અનુચિત પ્રાતિવેશ્યમ. માત્ર કિંમત નથી જોવાની, મારો પડોશ કેવો છે ને એ પણ જોવા. ઉત્તમમાં ઉત્તમ પડોશ હોય તો જ એ જગ્યાએ રહેવાનું. ઉત્તમ પડોશી ન મળતા હોય, ગમે તેવા લોકો હોય, વ્યસનવાળા હોય, સંસ્કારહીન હોય, ગમે તેવી ભાષાઓમાં વાત કરનારા હોય, નિત્ય કકલાટ ને ઝઘડો કરનારા હોય, એવા પડોશીની બાજુમાં કોઈ દિવસ ન રહે. તમે તો મોટા છો, તમે તો કદાચ સમજદાર છો, તમે તો પણ તમારી સંતતિ, તમારી પરંપરા, તમારા બાળકો, તમે કદાચ એની સાથે ભણો નહીં, બાળકો તો બધા એકબીજાની સાથે ભણતા જ, એકબીજાના ઘરમાં જતા જ હોય. એ તમારા બાળકો એના ઘરમાં જાય, કઈ ભાષા શીખે, કેવા વ્યવહારો શીખે, કેવી વાતચીત શીખે, તમને કલ્પના ન. માટે પડોશી પણ ઉત્તમ રાખ. જે ઉત્તમ પડોશી હોય ત્યાં જ ઘર લેવું. ભલે થોડા પૈસા વધારે થાય, સસ્તું મળતું હોય, ગમે તેવા પડોશી હોય, તમારા જીવનને, તમારી પરંપરાને, તમારી સંતતિને નુકસાન થાય એવો પડોશ શોધતા નહીં. અને ઘર પણ લક્ષણ વાળું કેવું જોઈએ? લક્ષણવંતું ઘર જોઈએ. આજે વાસ્તુ જોઈએ જ, લક્ષણથી યુક્ત હોય બધી જ રીતે, કારણ કે આપણે અસર કરે જ. આપણે ભલે માનીએ ન માનીએ પણ અસર કરે જ, બધી જ પરિસ્થિતિઓ અસર કરે જ. નિમિત્ત પરીક્ષા ઘરની પણ નિમિત્તોથી. ભાઈ તમે ઘર લો છો, ઘણી વાર એવું બને તમે કંઈ પણ કામ કરવા જાઓ ને, એટલે આપણને તો અત્યારે શુકનના કોઈ બોધ નથી. અમુક શુકન આપણને આવડે છે, બાકી ડગલે ને પગલે શુકન મળે તમને. તમે ઘર લેવા જતા હો, તમે ઘર વિશે વાતચીત કરતા હો, તમે ઘરની ખરીદી કરતા હો, એવા વખતે કેવા શુકન થઈ રહ્યા છે, કેવું વાતાવરણ છે, કેવા વિચારો છે, કેવી રીતે વાતચીત થઈ રહી છે, આ બધા પણ તમે જે ઘર લઈ રહ્યા છો એ તમને કેવું ફળશે એના સૂચક હોય છે. એનું તમને બોધ હોવો જોઈએ, એનું તમને જ્ઞાન હોવું જોઈએ. અનેક જવા આવવાના રસ્તા હોય એવું ઘર કોઈ દિવસ ન લે. ઘણા દરવાજા વાળું ઘર એટલે ઘણા જોખમ વાળું ઘર. સીધી વાત. બધા જ બારણા ભાઈ બંધ કર્યા કે નહીં, એકાદે ખુલ્લું રહી જાય તો નુકસાન થઈ શકે. એટલે જ્યાં જવા આવવાના ઘણા બધા રસ્તા હોય એવું ઘર ન લે. કેટલો વિવેક બતાડ્યો. આ દરેકમાં, આ દરેક ગુણમાં મૂળભૂત લક્ષ્ય છે તમારા જીવનનું, તમારા સંસ્કારોનું. ઘર ઉત્તમ હશે, ઘર નિમિત્તોથી શુદ્ધ હશે ને તો તમે રહેશો તો શાંતિ. ઘણી જગ્યાએ એવું હોય, માણસ બિચારો સુખે રહેતો હોય, ત્યાંથી ઘર બદલવું પડ્યું હોય ને એક એવા ઘરમાં આવી જાય કે ત્યાં બધી જ શાંતિ હણાય. જુઓ છો તમે,
ધંધો ચોપટ થઈ જાય, અંદર ઘરમાં સંકલેશ ઊભો થઈ જાય. એને વિચાર આવે સારું આટલા વર્ષોથી બધા શાંતિથી રહેતા હતા, અરસપરસ પ્રેમથી રહેતા હતા, કોઈને કોઈની સાથે માથાકૂટ નહોતી, અહીંયા આવ્યા પછી કેમ થયું? બહુ જ કામ કરે છે નિમિત્ત, બહુ જ કામ કરે છે શુકન વિગેરે, બહુ જ કામ કરે છે વાસ્તુ વિગેરે, સિવાય કે તમારું સત્વ પ્રચંડ હોય. જેનું સત્વ પ્રચંડ હોય ને એને કશું નડે નહીં. પણ આપણે બધા જ નબળા સત્વવાળા જીવો છે અને આપણને તો છે ને નાની નાની વાતે વહેમ બહુ આવે. નાની નાની વાતે વહેમ આવે. જરાક માંદા પડે ને એટલે એમ થાય કોકે કાંઈક કર્યું હશે, એટલે પણ બધા નવરા જ બેઠા. અને આપણામાં એવું શું બળ્યું છે કોઈ કરે? હે, શું લઈ લેવાનું તમારી પાસે? તમને માંદા પાડીને કઈ લઈ લેવાનું? હવે વેમ વધી ગયા. વાસ્તવિક કરતા કરતા વેમ ઘણા વધી ગયા. અડધા લોકો વેમમાં અને એમાં પેલા લોકો કમાય. આમ જાડો નાખે, ભભૂતિ આપે, બધું આપે, દોરા ધાગા વાળા બધા જ ફાવી ગયા. કારણ કે આપણને ચેન નથી. આ તમને એમ થાય કે પેલો દોરો હાથમાં આપે ને ભેગો ધંધો ચાલવો જોઈએ. તમને રાહ જોવા જેટલી ધીરજ ન હોય. ના યાર, 4 દિવસથી હજી કાંઈ મેળ નથી પડતો, બીજો તો ત્રીજો. આપણી બધી જ ચિંતા અહીં કરીશ. ઘર પણ જુઓ તો આ બધી જ પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરીને પછી ઘર લઈ. અને પછીનો ગુણ છે વિભવાદ્યનુરૂપો વેશો વિરુદ્ધ ત્યાગેન. તમારા વૈભવને અનુરૂપ વેશ ધારણ કરવો, પણ વિરુદ્ધ વેશનો ત્યાગ કરવો. શીખવાડવું પડે એવું જ છે આજે. કેવા કપડા, શું કહેવાનું, મને તો બોલતા શરમ આવે. લોકોને એમાંય વાંધો પડે. તમે દેરાસરમાં પણ મર્યાદા ન રાખી શકો, તમે ધર્મસ્થાનકોમાં પણ નિયમ ન કરી શકો, ઝઘડા કરે લોકો. તમને શું વાંધો છે? અમે જે કોણ પહેરીએ તમારે નજર નીચી રાખવાની. લે, શિખામણ તો કેવી આપ? નીકળે દેખાડવા ને પાછા કે નજર નીચી રાખ. નીકળે પ્રદર્શન કરવા અને પછી શિખામણ આપણને. અનર્થોની જળ થયા. આપણે સમજતા નથી પણ અનર્થોનું મૂળ આ. મર્યાદા હોવી જ જોઈએ. મર્યાદા રાખ, અને ઘરમાં મર્યાદા હોવી. આપણા ઘરમાં એ મર્યાદા હોવી જોઈએ કે આના સિવાયના કોઈ કપડા પહેરાય જ. થોડી વાર ન ગમે, થોડા દિવસ ન ગમે, કકલાટ થાય, ભલે ગમે તે. તમે માવતર છો. મેં હમણાં જ કહ્યું, સુખની નહીં, માત્ર સુખની ચિંતા નહીં, એના હિતની ચિંતા કરજો. તમે માવતર હો તો એના હિતની ચિંતા કરો. અમે આબુ ગયા ઘણા વર્ષ પહેલાની વાત, 20-25 વર્ષથી. હવે આબુ ઉપર કાયદો છે, ત્યાં દેરાસરમાં તમને આમ પેલી તમે જે પહેરો ને બધી ચડ્ડીઓ ફડ્ડીઓ એ પહેરીને અંદર નો આવે. તમારી કેપરી, શું કહેવાય, કેપરી અહીં સુધી આવે, કેપરી નહીં સુધી આવે, કંઈક અલગ અલગ નામ હોય. બધું ફર્નિચર જ હોય, બધું ફાટેલું હોય, ફેશન ફાટેલાની છે. અમે ઉપર જ પેલા દેરાસરની નજીકમાં ઉપાશ્રય છે ત્યાં અમે ઉતરેલા. એમાં બપોરે વાપરીને અમે અમારું વાંચતા કરતા હતા. એમાં બધો કકડાટ થયો એટલે ઉભા થઈને દરવાજે જોવા ગયા શું થયું, આટલો બધો કકડાટ ઘોંઘાટ શું છે? પેલો ચોકીદાર હતો ને, એક ભાઈને રોકી રહ્યો, એ ચડ્ડી પહેરીને આવ્યા. એ કે હું તમને આ કપડામાં દેરાસરમાં નહીં જવા. એ કે તું છે કોણ? હું આ જ કપડામાં જવા. હવે બે અડી ગયા. પેલો કે હું ડોક્ટર છું. તમે ગમે તે હો, અહીં તો નિયમ એ નિયમ. આ ભગવાનનું દેરાસર. તમે કોઈના રિસેપ્શનમાં થોડા આવ્યા, તમે પરમાત્મા પાસે આવ્યા છો ને. આ દેરાસરમાં નિયમ છે કે અડધા કપડાં પહેરીને તમારાથી ન અવાય. તો કે હું આ કાઢું જ નહીં ને આ બદલું જ નહીં. તો તમે એક કામ કરો, આ કપડાં રહેવા દો, ઉપર ધોતી પહેરું. માથાકૂટ. હવે અમે ઊભા થા. પેલો બહાદુર શું કહે છે, જો પેલા મહારાજના પણ આટલા જ કપડા છે ને, એને કેમ જવા દેશે?
પેલો ચોકીદાર કે ભલા તારી બુદ્ધિ બગડી છે કે શું? તું પહેરી લે, ચાલ ઈ કપડાં પહેર, હમણાં જવા દો. અને છેવટે એને ધોતિયું પહેરાવે પાર કર્યો. નો હલવા દીધો. તું ગમે તેવો મોટો ડોક્ટર નહીં, એટલે નહીં. આ મર્યાદા જ. તમે જેની પાસે જઈ રહ્યા છો, એક વાત સમજો, આપણે બધા જ નિમિત્તવાસી છીએ. જિનાલયમાં ભાવોને પવિત્ર કરવા દઈએ. આપણને નિમિત્ત મળે, આપણા મનમાં ચંચળતા પેદા થયા વગર રહેતી જ નથી. વાસ્તવિકતા છે. આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ, આપણે નજર કરીએ ન કરીએ, એક નાનકડી નજર થાય છે ને મનમાં વિચારોનો વંટોળ જાગી જાય. આ રક્ષણ છે તમારું, પેલી વ્યક્તિનું પણ રક્ષણ છે. મર્યાદા પૂર્ણ વસ્ત્રો. હા, વૈભવને અનુરૂપ. ત્યાં એમ નથી કીધું કે તમે સાવ આમને આમ સાવ સામાન્ય લાગો એવા ફરો, નહીં. તમારા વૈભવને અનુરૂપ પણ મર્યાદા જળવાવી જોઈએ. વિરુદ્ધ વેશ ન હોવા જોઈએ. તમારા દેશ, તમારું કુળ, તમારું ખાનદાન, તમારી પૂર્વજોની મર્યાદાઓ, એને અનુરૂપ તમારો વેશ. તમે નીકળો ને એમાં ખાનદાની ઝલકવી જોઈએ, તમારા પૈસા ને તમારા વર્ણાગ્યા વેડા નહીં. તમારી મનોવૃત્તિ સદી થઈ જાય છે. આમ શેનું પ્રદર્શન કરવાની? જે તમારી સંપત્તિ છે એને આવી રીતે ખુલ્લી મૂકો. લજ્જા એ તો સંપત્તિ છે, એ ભારતીય સંસ્કૃતિની સંપત્તિ છે. આપણે બધું જ બહારનું શીખી આવ્યા. એટલે વિરુદ્ધ વેશનો ત્યાગ કરવાનો છે અને વૈભવને ઉચિત વેશને ધારણ કરવાનો આ એક ગુણ છે 12. પછીના આગળના શું છે એનું વિશે શું સ્વરૂપ છે? અગ્રાધિકાર